क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. પુલ ભૂલ અને ભ્રષ્ટાચાર ફૂલ મહેસાણામાં બ્રિજના કામમાં થયેલા ભ્રષ્ટાચારની આ કહાની છે। તમામ સરકારો ઈચ્છે કે દેશભરમાં વિકાસ થાય, સરકાર ઈચ્છે છે કે છેવાડાના માનવીને પણ વિકાસ જોવા મળે, પરંતુ નીચલા લેવલ પર જે ભ્રષ્ટાચાર થાય છે તેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ભ્રષ્ટાચાર આચરવા માટે જાણે કે તેઓ બુદ્ધિનું દેવાળું પણ ફૂંકી જાણે છે। ભલે આખું ગામ તેમની નિંદાઓ કરે પણ તેમને કોઈ ફરક પડતો નથી, તેઓ જાડી ચામડીના થઈ જાય છે। આવું જ કંઈક મહેસાણામાં પણ સામે આવ્યું છે। હજુ 2 દિવસ પહેલાં જ નીતિન ગડકરીએ કહ્યું કે રસ્તા પર જે અકસ્માતો થાય છે એ ખોટી ડિઝાઇન અને ડીપીઆર બનાવનારની ભૂલોના કારણે થાય છે। હવે તેનો પુરાવો આપણા મહેસાણામાં જોવા મળ્યો। જરા જુઓ આ ઓવરબ્રિજ, બ્રિજનું કામ અધૂરું છોડી દેવાયું છે। 5 મહિનાથી બ્રિજનું કામ બંધ છે અને કામ બંધ થવાનું કારણ છે રસ્તા ઉપરથી પસાર થતી આ હેવી વીજ લાઇન્સ। તમને લાગતું હશે કે બ્રિજ બનાવવા સાથે વીજ લાઇન્સને શું લેવા દેવા, પરંતુ લેવા દેવા છે। જો બ્રિજ બનાવવામાં આવે તો આ હેવી વીજ લાઇન્સ તેને અડકી જાય તેમ છે, એટલે કે બ્રિજની વચ્ચે જ વીજ તાર આવી રહ્યા છે। આવી સ્થિતિમાં બ્રિજનું કામ આગળ વધી શકે તેવી કોઈ શક્યતા જ નથી। આ બ્રિજ મહેસાણાના શિવાલા સર્કલ નજીક બની રહ્યો છે। હવે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો એટલા મૂર્ખ તો નહીં જ હોય કે તેમણે ઓવરબ્રિજનું કામ શરૂ કરતા પહેલાં કોઈ જાણકારી પણ ન મેળવે અને બ્રિજનું કામ અડધું પૂરું થયા પછી તેમને ખબર પડે કે વીજળીના તાર નડે તેમ છે। આ વાતમાં ગળે ઉતરે તેવી નથી, કારણ કે કોઈ પણ ઓવરબ્રિજ બનાવતા પહેલાં તેના સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે। જમીનથી લઈને આકાશ સુધી તમામ પ્રકારની બાબતો ચકાસ્યા પછી જ બ્રિજનું કામ શરૂ કરાતું હોય છે, પરંતુ અહીં તો જાણે દલા તરવાડી જેવો ઘાટ ઘડાયો હોય તેમ લાગી રહ્યું છે। અહીં વાડીના માલિક છે એ સરકાર છે, જ્યારે રીંગણા લેનાર નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર્સ હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા પણ છે। હવે આ પ્રોજેક્ટની વિગતવાર વાત કરીએ, જેથી આપને પણ ખ્યાલ આવે કે પુલ ભૂલ અને ભ્રષ્ટાચાર ફૂલના જે આક્ષેપો થઈ રહ્યા છે એ કેવી રીતે ઊભા થયા। પાટણથી ગોઝારિયાનો 4 લેન હાઈવેનો આખો આ પ્રોજેક્ટ છે, જેમાં રોડની કામગીરી ઉપરાંત કુલ 23 ઓવરબ્રિજના કામનો સમાવેશ થાય છે। આખો પ્રોજેક્ટ વાગડ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવેલો છે। આ પ્રોજેક્ટ કુલ 900 કરોડ રૂપિયાનો છે, એટલે વિચાર કરો કે રૂપિયાની કોઈ જ અહીં કમી નથી। પ્રોજેક્ટના ડાયરેક્ટર સંજય ચહાર નામની વ્યક્તિ છે। પ્રોજેક્ટનું કામ કંપનીએ ડિસેમ્બર 2023થી શરૂ કર્યું હતું અને કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા ડિસેમ્બર 2025 છે। હવે 3જો મહિનો તો ચાલી જ રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે કંપની પહેલેથી જ નિયમોનું પાલન ન કરતી હોવાની માહિતી છે। ખાણ અને ખનિજ વિભાગે અગાઉ કંપનીને 12 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો। અગાઉ મહેસાણાના ધારાસભ્યે પણ કંપનીની કામગીરી સામે ફરિયાદો કરી હતી, પરંતુ કંપની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। સમગ્ર પ્રકરણમાં મહેસાણાના કોંગ્રેસ અગ્રણીઓએ કહ્યું અને સવાલ પણ ઉઠાવ્યા। કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટે સવાલ કર્યા કે નેશનલ હાઈવે ઓથોરિટી અને ટેન્ડર લેનાર કંપનીને શું કામગીરીની કોઈ ખબર ન હતી? નકશા અને ડ્રોઈંગ દોરીને પાસ કરી દેવામાં આવ્યા ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? શું હેવી વીજ લાઇન જઈ રહી છે
તેનો તંત્ર અને કોન્ટ્રાક્ટર કંપનીને ખ્યાલ ન હતો? ભૌતિક ભટ્ટનું કહેવું છે કે નેશનલ હાઈવે હોવાથી અહીં વાહનોની અવરજવર વધારે રહે છે, લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તેમણે આક્ષેપ કર્યા કે માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે જ આજે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની તૈયારી દર્શાવી છે. અહીં સવાલ એ પણ થાય છે કે કોની બેદરકારીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ? કોણ છે જવાબદાર? બ્રિજની ડિઝાઇન કોણે બનાવી અને કેવી રીતે પાસ થઈ ગઈ? બ્રિજનું કામ અડધું પૂર્ણ થયું ત્યાં સુધી કેમ કોઈને આ વાતનો ખ્યાલ ન આવ્યો કે ધ્યાન ન આવ્યું? શું બ્રિજના કામમાં કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? આ સવાલ પણ એક સૌથી મોટો છે. જો બ્રિજની ડિઝાઇન બદલવામાં આવશે તો અત્યાર સુધી કરેલા કામના રૂપિયા કોને પાસેથી અથવા તો કોની પાસેથી વસૂલવાના? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આવું પહેલી વખત નથી બન્યું. અમદાવાદમાં પણ આવા જ પ્રકારની એક ઘટના શિલજમાં સામે આવી હતી, જ્યાં રેલવે ઓવરબ્રિજના છેડે કોઈ રસ્તો જ નથી અને તેમ છતાં બ્રિજ બનાવી દેવાયું છે. આગામી 6 મહિનામાં બ્રિજનું કામ પૂરું થવાનો પણ અંદાજ છે. ચોંકાવનારી વાત તો એ છે કે બ્રિજનો છેડે રહેણાંક વિસ્તાર આવેલો છે અને આખો વિસ્તાર એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના જ ઓવરબ્રિજ બનાવી દેવાયો હતો. આ બ્રિજ બનાવતી વખતે જુદા જુદા વિભાગોએ એકબીજા પર વિશ્વાસમાં લીધા પણ હતા. મળતી માહિતી પ્રમાણે બ્રિજ બનાવવાની કામગીરી રેલવે કરી રહ્યું છે, જ્યારે રોડ ખોલવાની જવાબદારી કોર્પોરેશન અને ઔડાની છે. 2017માં બ્રિજનું પ્લાનિંગ કરાયું ત્યારે ઔડાએ સ્પષ્ટતા કરી હતી કે શિલેજ તરફ ઉતરતા છેડા પછી રસ્તો બંધ છે. એ વખતે 5 વર્ષમાં ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની રેલવેએ બાંહેધરી આપી હતી, પરંતુ આજની સ્થિતિ જોતા હજુ પણ એ વર્ષ લાગી શકે છે, 1-2 વર્ષ લાગી શકે છે. એટલે કે ડેવલપમેન્ટ પ્લાન બનશે પછી રસ્તો ખુલ્લો થશે અને તેમાં પણ રહેણાંક વિસ્તાર હોવાથી ઘણી અડચણો આવી શકે તેમ છે. વાસ્તવમાં બ્રિજનું કામ શરૂ કરતા પહેલાં જ તમામ બાબતો ચકાસવાની રહે છે. જ્યાં સુધી ડેવલપમેન્ટ પ્લાન ન બને ત્યાં સુધી રાહ જોઈ હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. પરંતુ સવાલ અહીં એ ઊભો થઈ રહ્યો છે કે બ્રિજ બનાવવા માટે આટલી ઉતાવળ કેમ કરવામાં આવી રહી છે? બ્રિજ કોઈ પણ હોય, પણ જ્યારે વિશ્વાસનો બ્રિજ તૂટે ત્યારે તેના પરિણામો પણ એટલા જ ઘાતક આવતા હોય છે, કારણ કે અહીં આર્થિક નુકસાન પણ એટલું જ થતું હોય છે અને જેટલા પણ રૂપિયા ખર્ચાય છે એ બધા આપણા એટલા માટે છે અને આપણે ટેક્સ ભરીએ છીએ એટલા માટે આપણો સવાલ પણ ઊભો થાય છે. In association with Reliance Smart Bazaar.